અમરેલીના સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતા રેલવે ટ્રેકના કારણે શહેરીજનોને પડતી મુશ્કેલી ઉકેલવા ધારાસભ્યએ કવાયત કરી। ફાટકના બંને તરફ શહેર વિકસી રહ્યું છે અને આ ટ્રેક પરથી રોજની 2 પેસેન્જર ટ્રેન અને 24 ગુડ્સ ટ્રેન પસાર થાય છે। ફાટક બંધ થતાં લોકોનો સમય બગડે છે। હવે ઓવરબ્રિજ બનાવવા માટે ધારાસભ્ય અને અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી। મહુવા રોડથી લઈને છેક 2 કિલોમીટર સુધી રહેણાંક વિસ્તારમાં રેલવે ગરનાળા બનાવવા સાથે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બને તે પ્રકારનું આયોજન પ્રક્રિયામાં છે। આ કામ કેવી રીતે થઈ શકશે તેની સમીક્ષા કરવામાં આવી। ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ। સમય જતાં આનું નિરાકરણ આવી શકે એવી દિશાની અંદર સકારાત્મક પ્રયાસ કરીએ છીએ અને એક વખત ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે હું આવ્યો છું અને આ અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે। આપણે કોશિશ કરીએ, હું મારી રીતે પ્રસ્તાવના મોકલી છે એ પ્રમાણે આપણે આગળ વધશું।